નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે આ વિડીયોમાં જે આપણી એકમ કસોટીની હવે શરૂઆત થઈ ગઈ છે. તો આપણી પહેલી એકમ કસોટી જે લેવાની છે તે ગુજરાતી વિષયની લેવાની છે. ધોરણ આપણું કયું છે? ધોરણ રહેશે 9. ધોરણ 9નું જે ગુજરાતી વિષયનું છે તેનું એકમ કસોટીનું પેપર લેવાનું છે. વિષય ગુજરાતી, કુલ ગુણ 25 ને સમય રહેશે 1 કલાક. તો મિત્રો, સાહિત્ય તમારે પૂરેપૂરો વિડીયો જોવાનો છે, અંત સુધી વિડીયો જોજો. આપણે જોઈએ તો સારા એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે એ લેવાની કોશિશ કરી છે. તો આપણે હવે શરૂ કરી દઈએ. તો આપણે જોઈએ તો પહેલો આપણે જોઈએ તો વિભાગ એ છે. વિભાગ વાઇઝ જોવાના છે. વિભાગ એ, બી અને સી. તો એમાં આપણે જે પ્રકરણ છે, પ્રકરણ 1, 2, 3 એવી રીતે આપણે જે સિલેબસ વાઇઝ છે એ રીતે આપણે લેવાના છીએ. તો આપણે શરૂ કરી દઈએ. તો આપણે જોઈએ તો પહેલું ક્વેશ્ચન, નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો. તો આ જોડકા આપવામાં આવેલા છે તે જોડકાને સાહિત્ય આપણે જોડવાના રહેશે. તો નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો. તો વિભાગ એ છે ને વિભાગ બી છે. તો એમાં પહેલું છે વિભાગ એમાં સાંજ સમયે શા મળ્યો. તો સાંજ સમયે શા મળ્યો. બીજું છે એમાં ચોરી અને પ્રાયશ્ચિત. ત્રીજું છે આત્મકથાખંડ અને ચોથું છે ગીત કાવ્ય. તો બીજું છે ચોરી અને પ્રાયશ્ચિત, ત્રીજું છે આત્મકથાખંડ અને ગીત અને કાવ્ય. તેમાં આપણે શું આવશે? તો આપણે જોઈએ તો એમાં સાંજ સમયે શા મળ્યો. તો સાંજ સમયે શા મળ્યો. તો એમાં આવશે, આપણે જોઈએ તો એમાં શું આવશે, એ કોણે લખેલું છે? તો એમાં આપણો જવાબ રહેશે સાંજ સમયે શા મળ્યો લખેલું છે નરસિંહ મહેતાએ. કોણે લખેલું છે? નરસિંહ મહેતાએ લખેલું છે. પછી છે બીજું, તો સાંજ સમયે શા મળ્યો છે એ નરસિંહ મહેતાએ લખેલું છે. પછી ચોરી અને પ્રાયશ્ચિત. ચોરી અને પ્રાયશ્ચિત કોણે લખેલું છે? તો એના લેખક છે એ આપણે જોઈએ તો ગાંધીજી છે. તો એનો આન્સર રહેશે ગાંધીજી. પછી છે આત્મકથાખંડ. તો આત્મકથાખંડના લેખક કોણ છે? આપણે જોઈએ તો આત્મકથાખંડ આપણે જોઈએ તો એ કયું છે મિત્રો? તો એમાં આવશે જવાબ ચોરી અને પ્રાયશ્ચિત છે એ આત્મકથાખંડ છે. અને ગીત કાવ્ય. તો ગીત કાવ્ય છે, તો ગીત કાવ્ય છે એ કોઈ વધ્યું હોય છે એ જ છે. તો એમાં જવાબ આવશે આપણો ગીત કાવ્ય છે સાંજ સમયે શા મળ્યો. તો આવી રીતે તમારા સાહિત્ય જોડકા જોડી લેવાના. જોડકા સાહિત્ય જોડી લેવાનું છે. સાંજ સમયે શા મળ્યો તો નરસિંહ મહેતા, ચોરીને પ્રાયશ્ચિત તો ગાંધીજીના લેખક છે. તો અહીંયા એવું છે કે અહીંયા આપણે લેખક છે. આ બે ગાંધીજી અને નરસિંહ મહેતા શું છે? લેખક એટલે કે કવિ છે. લેખક આપણે કહી શકીએ. તો આવી રીતે પણ તમને અનુક્રમણિકામાંથી મળી જશે, ત્યાંથી તમારે જોઈ લેવાનું રહેશે. તો વિડીયોમાં આપણે આગળ વધતા પહેલાં હું તમને જણાવી દઉં મારી બીજી ચેનલ વિશેની માહિતી તમને આપું. તો આ મારી બીજી ચેનલ છે. આમાં તમને બધી જ અપડેટ મળતી રહેશે. આપણે વિડીયો કેવી રીતે બનાવી છે અને આમાં હું મારા વ્લોગ પણ અપલોડ કરું છું. તો આ ચેનલ યુટ્યુબ ચેનલ છે હેરી બારિયા, તો એ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. અને આપણે આમાં બધા જ વિડીયો નાખતા રહેતા હોય છે. જો આ બધા વિડીયો છે એ મારા જ છે. તો આ ચેનલ પર તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો આ હેરી બારિયા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીથી આપણે પાછા વિડીયો તરફ આગળ વધીએ. તો હવે આપણે આગળ જોઈએ તો આગળનો ક્વેશ્ચન છે બીજા નંબરનો ક્વેશ્ચન, નીચે આપેલા 1-2 વાક્યમાં ઉત્તર લખો. તો પહેલું છે ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે. તો ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે. તો એનો આન્સર રહેશે ગોવાળોમાં ગિરધર તારામંડળમાં ચંદ્ર જેવા અને સોનામાં જડેલા હીરા જેવા શોભી રહ્યા છે. તો ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે. તો ગોવાળોમાં ગિરધર તારામંડળમાં ચંદ્ર જેવા અને સોનામાં જડેલા હીરા જેવા શોભી રહ્યા છે. પછી બીજા નંબરનું છે સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપી વેચવાની ઘટનાની ગાંધીજી પર શી અસર થઈ. તો આપણે જોઈએ તો આ ચોરી અને પ્રાયશ્ચિત પ્રકરણમાંથી લેવામાં આવેલું છે. તેનો આપણો આન્સર રહેશે ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય પડી હતી. પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે ભગવાન શ્રી કૃષ્ણએ કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે? તો પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે ગાંધીજીને બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી હતી. તો ગાંધીજીને બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી હતી. તો ગાંધીજીને બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની કુટેવ આવી હતી. તો એના આપણો આન્સર રહેશે ગાંધીજીને બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની કુટેવ આવી હતી. પછી છે 5મા નંબરનો ક્વેશ્ચન હળી હળધરનો વીરો એટલે શું. તો હરિ હળધરનો વીરો એટલે કે હરિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને હળધરનો વીરો એટલે શું. તો હરિ હળધરનો વીરો તો આપણે જોઈએ તો
તો અહીંયા હળધર આવશે મિત્રો, હળદર નહીં પણ હળધર આવશે. શું આવશે? હળધર આવશે. હળધરનો વીરો એટલે બલદેવજીનો ભાઈ. તો એવી રીતે યાદ રાખજો. તો આગળનો ક્વેશ્ચન છે વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. તો નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે. તો પહેલું છે કાવ્યના આધારે સાંજ સમયનું દ્રશ્ય આલેખો. તો કાવ્યના આધારે સાંજ સમયનું દ્રશ્ય આલેખવાનું છે. તો એનો આન્સર રહેશે સાંજના સમયે શ્રી કૃષ્ણની આગળ ગોધન અને પાછળ ગોવાળોનું ટોળું છે. તો સાંજના સમયે શ્રી કૃષ્ણની આગળ ગોધન અને પાછળ ગોવાળોનું ટોળું છે. શ્રી કૃષ્ણએ મોર મુગટ ધારણ કર્યા છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પિતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. આ પછેડી ચંદનની સુગંધથી મહેકે છે. તો કાવ્યના આધારે સાંજના સમયનો આપણે જોઈએ તો દ્રશ્ય આલેખવાનું છે. તો એમાં આવી રીતે તમે કરી શકો. તો બીજા નંબરનો ક્વેશ્ચન છે. પછી બીજા નંબરનો ક્વેશ્ચનમાં ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો આનો આન્સર રહેશે ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થઈ ગયું હતું. આથી તેમનું દેવું ચૂકવવા માટે તેમણે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપીને દેવું ચૂકવવામાં તેમના ભાઈને સાથ આપ્યો હતો. પરંતુ તે પછી તેને ખૂબ જ પસ્તાવો થાય છે અને તેથી તેના પ્રાયશ્ચિત રૂપે ગાંધીજી ચિઠ્ઠી લખી અને તેમના પિતાને આપે છે કે મેં આ ભૂલ કરી છે. આમ ભૂલની નિખાલસ કબૂલાત કરવા માટે ગાંધીજીએ તેમના પિતાજીને ચિઠ્ઠી લખી હતી અને તેમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. બાકી આ પ્રશ્નો છે. ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલા બીડીના ઠૂઠા ચોરવાનું શા માટે શરૂ કર્યું અને નરસિંહ મહેતા કેમ અરખાય છે? અને કારણ આપવાનો આન્સર. બંને આન્સર સારી રીતે તમે જોઈ લો. તો સારી રીતે તમારા આન્સર જોઈ લેવાના રહેશે અને પોઝ કરીને વાંચી લેજો. અને આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે એ ચેનલમાં આપણે જોઈએ તો બધા જ વિડીયો અપલોડ કરવાના છીએ. બાકી વ્લોગ એટલે આપણે શું શું કરીએ એના વ્લોગ પણ અપલોડ કરીશું અને એકમ કસોટી વિશેની માહિતી પણ તમને ત્યાંથી મળતી રહેશે. અને ટેલિગ્રામમાં પીડીએફ માટે ટેલિગ્રામમાં વન એજ્યુકેશન ગુજરાત ચેનલને પણ તમારે જોઈન કરી લેવાની રહેશે. પછી છે નીચે આપેલા પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. તો નીચે આપેલા પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખવાના છે. તો એમાં પહેલું છે પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. તો પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરવાનું છે. તેમાં પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ તો ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભીકતા અને પ્રામાણિકતા છે. તેમને બીડી પીવાની તડપ લાગી. એના કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી. એ બાબતનો એણે નિખાલસપણે એકરાર કર્યો છે. એ વ્યસન છૂટતું નહોતું અને વડીલોની આજ્ઞા વગર કાંઈ થઈ શકે તેમ નહોતું. એના કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ, પણ આપઘાત કરવો સહેલો નથી. તેની પ્રતીતિ થતાં એ વિચાર પડતો મૂક્યો. તેમજ ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો. આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી. એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજીએ નિર્ણય લીધો. એ એમની પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે. આ પ્રસંગો ગાંધીજીએ સત્ય માટેનો આગ્રહ, અહિંસાની ભાવના તથા દોષોના નિખાલસપણે એકરાર કરવાની નિર્ભીકતા અને પ્રામાણિકતા સૂચવે છે. તો આવી રીતે તમારે જોવાનું રહેશે. કૃષ્ણરૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? તો કૃષ્ણરૂપ મહાશુભકારી છે. તો આનો આન્સર આ છે. સાહિત્ય જોઈ લો. તો સાહિત્ય તમારા આન્સર જોઈ લેવાનો રહેશે. પછી છે ત્રીજા નંબરનું કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? તો કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? તો આનો આન્સર હશે. સાહિત્ય જોઈ લો. પછી છે વિભાગ સી. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો વ્યાકરણમાં છે. તો વ્યાકરણમાં આપણે સમાનાર્થી શબ્દ જોઈ લઈએ. તેમાં પહેલું છે નિરખવું. તો નિરખવું તો ધ્યાનથી જોવું. શું? નિરખવું તો ધ્યાનથી જોવું. પછી છે હળધર. તો હળધર તો મિત્રો બલરામ. પછી ચુવા તો સુગંધી તેલ. પિતાંબર તો પીળું રેશમી વસ્ત્ર. શશિયર તો ચંદ્ર થશે. પછી છે હેમ તો સોનું. કનક, કુંદન પણ કહેવાય સોનાને, સુવર્ણ. તો આવી ત્યાંનો આન્સર રહેશે. તાડન તો મારવું તે. અને કરજ તો દેવું.
કરસ તો દેવું. તો આવી રીતે તમારે સમાનાર્થી શબ્દો સાહિત્ય જોઈ લેવાના રહેશે. પુસ્તકમાં આપેલા શબ્દાર્થમાં સાહિત્ય જોઈ લેશો તો કાંઈ વાંધો આવશે નહીં. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. આજ્ઞા, તો આજ્ઞા તો શું? અવજ્ઞા. આજ્ઞા તો અવજ્ઞા. આજ્ઞા તો અવજ્ઞા. પછી છે ઝેર. ઝેર તો અમૃત. તો આ છે ઝેર તો અમૃત. સંધ્યા, સંધ્યા તો ઉષા. સંધ્યા તો ઉષા. સ્મરણ તો વિસ્મરણ. શુભ તો અશુભ. રૂપ તો કુરૂપ. તો આવી રીતે આન્સર તમારે જોઈ લેવાના રહેશે. પછી મોહ તો નિર્મોહ. તો વિભાગ ડી છે વિચાર વિસ્તાર કરો. તો વિચાર વિસ્તાર ગયા વખતે સારા એવા પૂછાણા હતા, તો આ તમારે જોઈ લેવાનું રહેશે. ગઈ સંપત ફરી સાંપડે, ગયા વળે છે વહાણ. ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. તો આ પણ સારી રીતેનો આન્સર જોઈ લો. અને સાહિત્ય જોઈ લેવાનું રહેશે. બાકી બીજા વિષયના જે પેપર હોય, જે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિત લેવાની છે આપણે જોઈએ તો એકમ કસોટી, તો એના પેપર પણ આપણી ચેનલ પર અપલોડ થઈ જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવી. મરતા મરતા સંતો બીજાને સુખી કરે, બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે. તો આ પંક્તિ પણ સારી રીતે વાંચી લેવી. તો પોઝ કરીને સારી રીતે વાંચી લેજો. તો મિત્રો, વિડીયોનો એન્ડ કરીએ છીએ. અને જો તમને વિડીયો સારા લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજી આપણી ચેનલ છે યરી બારિયા વ્લોગ્સ, એ પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો મિત્રો, વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.